આજ રોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનરશ્રી દ્વારા કુલ 17 વિકાસ કાર્યોના એજન્ડા હતા। જે 17 વિકાસ કાર્યોના એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે, તેની કિંમત 17 કરોડ 99 લાખ થાય છે। આ વિકાસ કાર્યોની અંદર જામનગરના અલગ અલગ વોર્ડની અંદર રોડ રસ્તાના કામ હોય, વરસાદી પાણીના નિકાલના કામ હોય, સફાઈના કામ હોય, જેવા દરેક વિકાસ કાર્યોના કામોને એજન્ડા આપવામાં આવેલ છે। આમાં મુખ્યત્વે જે કામ જોવા જાય તો સાઉથ ઝોનની અંદર વોર્ડ નંબર 16માં આશીર્વાદ દીપ સોસાયટીની બ્રિજથી કુબેર પાર્ક 3થી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ એસટીપીથી જામનગર રાજકોટ રોડ હરિધામ સોસાયટીથી એસટીપી સુધીના સીસી રોડના કામને બહાલી આપવામાં આવેલ છે। તે ઉપરાંત કીર્તિપાન સરદાર પાર્કથી વૃંદાવન પાર્ક બોક્સ કેનાલ સુધીના સીસી રોડના કામને પણ બહાલી આપવામાં આવેલ છે। આમ અલગ અલગ 17 વિકાસ કાર્યોના એજન્ડાને બહાલી આપવામાં આવે છે। આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાત સરકારની માર્ગદર્શન અને સૂચના અન્વયે જામનગર મહાનગરપાલિકા વિસ્તારની અંદર આગામી તારીખ 13/12 અને 14/12 એટલે કે શનિવાર અને રવિવારના રોજ એક હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાનને પ્રોત્સાહન આપવા અંતર્ગત એક દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે, તેમજ એક સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે। આ દોડ સ્પર્ધા છે તે 6 કિલોમીટરની રહેશે। આની અંદર જે વિજેતા થશે તે વિજેતા જે લોકો આ દોડ સ્પર્ધા પૂર્ણ કરશે તે દરેકના લોકોના જે લોકોએ આમાં લાભ લીધો છે તેની પૂરી કરશે તેમાંથી ડ્રો કરી અને એમાં 10 સ્પર્ધકોને જામનગર મહાનગરપાલિકામાંથી 10 સાયકલોનું ઇનામ આપવામાં આવશે। તે ઉપરાંત તેમને પહેલાં પ્રથમ 500 રજિસ્ટ્રેશનને જે કરશે તેને ટી શર્ટ આપવામાં આવશે અને આ સંપૂર્ણ સ્પર્ધા છે તે નિઃશુલ્ક છે। અને સાયક્લોથોન છે જે એ પણ 10 કિલોમીટર અને 25 કિલોમીટરની સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે। તો આપના માધ્યમથી જામનગર શહેરના નાગરિકો વધારેમાં વધારે સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો, આમાં કોઈ એજ લિમિટ નથી, એટલે દરેક લોકો આ સ્પર્ધાની અંદર ભાગ લે એવી આપના માધ્યમથી હું વિનંતી કરું છું।